દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર। હવે જોઈએ દર્શક મિત્રો જામનગરના વિગતવાર આગળના સમાચારો। દર્શક મિત્રો, જામનગરના કુંવરબાઈ ધર્મશાળાના પટાંગણ ખાતે જામનગર મુસ્લિમ સમાજના અગ્રણી અને જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા વર્તમાન કોર્પોરેટર ભાઈ શ્રી અલ્તાફભાઈ ખપીના જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત અલ્તાફભાઈ ખપીના સમર્થકોએ રક્તદાન કર્યું હતું। ત્યારે મોટા પ્રમાણમાં રક્તદાન થયું હતું। ત્યારે આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ભાઈ શ્રી ધવલભાઈ નંદા, જામનગરના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના અગ્રણી વિક્રમભાઈ માડમ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી મનીષભાઈ કટારિયા, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા ભાઈ શ્રી આનંદભાઈ રાઠોડ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા એડવોકેટ આનંદભાઈ ગોહિલ, જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અને કોંગ્રેસના અગ્રણી મુરબ્બી ભાઈ શ્રી બિપેન્દ્રસિંહ જાડેજા સાહેબ, જામનગર મહિલા પાંખના પ્રમુખ રંજનબેન ગજરાબેન તેમજ જામનગરના પૂર્વ કોર્પોરેટર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી સારાબેન મકવાણા, જામનગર શહેરના વિવિધ સમાજ અને વર્ગના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુસ્લિમ સમાજના વિવિધ સંસ્થાઓ, વિવિધ કાર્યકરો અને અલ્તાફભાઈ ખપીના સમર્થકો મોટી સંખ્યામાં આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। ત્યારે આ પ્રસંગે અલ્તાફભાઈ ખપીને તેમના જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ હાર્દિક શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવી હતી। ત્યારે આ પ્રસંગે અમો પણ ક્રાઇમ જોત ન્યૂઝના એડિટર માળી પ્રકાશક તંત્રી ભાઈ શ્રી તેજેન્દ્રસિંહ જાડેજા હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને એમની સાથે હું સિનિયર પત્રકાર ઇનાયત ખાન પઠાણ પણ અલ્તાફભાઈ ખપીને એમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવી છે। જય હિન્દ, જય ભારત। હું છું ઇનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ। દર્શક મિત્રો, આજે જામનગરની એક અવસર પ્રાપ્ત થયો છે। જામનગરના મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી જામનગર મુસ્લિમ સમાજનું ગૌરવ એવા અલ્તાફ ખપીનો આજે એનો જન્મદિવસ છે। આ જન્મદિવસ નિમિત્તે સમગ્ર જામનગરના એવા શુભેચ્છકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે જામનગરના મોટે પાયે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મારી જમણી સાઈડમાં, મારી ડાબી સાઈડમાં આપ જોઈ શકો છો કે એમના સમર્થકો, એના શુભેચ્છકો મોટી સંખ્યામાં બ્લડનું ડોનેટ કરી રહ્યા છે। આ બ્લડનું ડોનેટ અત્યારના તાજા સમાચાર મળ્યા મુજબ 1000ની આસપાસ પહોંચી રહ્યું છે અને આ એક ઐતિહાસિક ઘટના કહી શકાય। અને જામનગર બીજી હોસ્પિટલની અંદર આ બ્લડ ડોનેટ કરવામાં આવશે તે સંપૂર્ણ બોટલો એમાં અર્પણ કરવામાં આવશે। આજે જામનગર શહેરના હિન્દુ મુસ્લિમ પ્રતિષ્ઠિત યોગ્ય વ્યક્તિઓએ ઉપસ્થિત હતા બજાવ્યા યુવા નેતા અલ્તાફ ખપીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। મોટી સંખ્યામાં જામનગરના પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારી આજુબાજુમાં પણ આપ જોઈ શકો છો કે યુવાનોમાં ભારે એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું ઇનાયત ખાન પઠાણ, બુલેટિન ઇન્ડિયા, જય હિન્દ, જય ભારત। હું છું ઇનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ। દર્શક મિત્રો, આજે જામનગર શહેરની અંદર જામનગર હિન્દુ મુસ્લિમ સમાજમાં પોતાના બોળો મિત્રવર્તુળ ધરાવતા જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી મુસ્લિમ સમાજનું ગૌરવ એવા અલ્તાફ ખપીનો આજે જન્મદિવસ હોય ત્યારે મોટી સંખ્યામાં એના શુભેચ્છકો, એના સમર્થકો આજે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ એમના જૂના મિત્ર અને સુરતના મહાનગરપાલિકાના કોર્પોરેટર પટેલ સમાજના અગ્રણી ભાઈ શ્રી મનોજભાઈ પટેલ આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। કેવો ફીલ અનુભવી છે એ વિશે એમની પાસે જાણીએ। મનોજભાઈ, આપના મિત્ર અલ્તાફ ખપીનો આજે જન્મદિવસ છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં એના સમર્થકોએ જે બ્લડ ડોનેટ કર્યું છે, કેવો ફીલ અનુભવો છો અને શું કહેવા માંગો છો? બહુ મોટી આનંદની વાત છે। મુસ્લિમ સમાજના આગેવાન, વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અને પૂર્વ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખપીનો આજે જન્મદિવસ છે। આ જન્મદિવસ નિમિત્તે એમને જે આગવો વિચાર આવ્યો કે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ અને જે થેલેસેમિયાગ્રસ્ત માણસો છે
એમને દર મહિને 15 દિવસે બ્લડની જરૂર પડતી હોય છે. એના લાભાર્થે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. ત્યારે બહુ મોટી વાત કહેવાય કે આવા સારા વિચાર ધરાવતા આવા આગેવાનો હજી વધારે ને વધારે જામનગર મહાનગરપાલિકાને મળે અને સર્વ સમાજના નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા મારા મિત્ર અને મારા નાના ભાઈ સમાન અલ્તાફભાઈ ખફી હર હંમેશા કોઈ પણ પ્રકારની આપત્તિ હોય, કુદરતી હોય કે પછી સરકારી આપત્તિઓ આવતી જ હોય છે, પણ સામાન્ય જે કચડાયેલો વર્ગ છે, જે દબાયેલો વર્ગ છે, એની સાથે હંમેશા ખડે પગે ઊભા રહે અને એક સારા નગરસેવક તરીકે જેને એને આગવું સ્થાન ઊભું કરેલું છે એવા મારા મિત્રનો આજે જન્મદિવસ છે અને એમાં પણ આટલું સરસ મજાનું આયોજન અને આટલા લોકો લોહી દેવું એટલે એક બહુ મોટું દાન કહેવાય. એટલે રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કહેવાય જો આટલા માણસો આવતા હોય તો સ્વાભાવિક છે કે એને એક સારી છાપ ઊભી કરેલી છે જામનગર મહાનગરપાલિકાની અંદર. અને આજે બે વાત જોવા મળી છે. પહેલી વાત એ છે કે લોકો જે કરી રહ્યા છે એના ઉપરથી અત્યારે જે ફિગર મળી રહ્યું છે એના ઉપરથી એવું તારણ કાઢી શકાય કે જામનગરના ઇતિહાસમાં બ્લડ ડોનેશન કેમ્પમાં કદાચ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે તમારા મિત્રના કાર્યક્રમમાં. બીજી વાત એ કે જામનગરના ઇતિહાસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય અને મુસ્લિમ સમુદાયમાં પ્રથમવાર કે આટલી મોટી સંખ્યાની અંદર મુસ્લિમોએ બ્લડ ડોનેટ કર્યું એ વિશે આપ શું જણાવો? સૌથી મોટી વાત તો એ છે કે માત્ર ને માત્ર અલ્તાફભાઈ મુસ્લિમ સમાજના નેતા નથી, સર્વ સમાજના નેતા છે. અને આજે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર માત્ર મુસ્લિમો લોહી નથી દેતા, પણ હિન્દુ અને મુસ્લિમ બે સાથે મળી અને ખભે ખભો મિલાવી અને અલ્તાફભાઈને બિરદાવવા આવ્યા છે. એ બહુ મોટી વાત છે. એટલે માત્ર મુસ્લિમ સમાજનો કાર્યક્રમ કદાચ થયો હશે, પણ આ તો સર્વ સમાજનો કાર્યક્રમ છે અને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ ભેગા થઈ અને આ પોતાનું રક્તદાન કરી રહ્યા છે. એનો મતલબ એવો છે કે અલ્તાફભાઈ સર્વ સમાજના નેતા છે અને તો જ આટલો માનવ મેરામણ ઉપસ્થિત હોય અહીંયા અને પોતાનું લોહી દેતો હોય, એટલે બહુ સારામાં સારી વાત છે. અને અલ્તાફભાઈ જેવા નેતાઓની હજી જામનગર મહાનગરપાલિકાને ઘણી જરૂર છે. વધારે નેતાઓ આ અલ્તાફભાઈ જેવામાંથી પ્રેરણા લે અને આવા સારા આયોજનો કરે એવી મારી દિલથી પ્રાર્થના. હતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર પટેલ સમાજના અગ્રણી અને સુરતના ઉદ્યોગપતિ મનોજભાઈ પટેલે એમના મિત્રના આજે જે બ્લડ ડોનેશન કેમ્પમાં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. હું ઇનાયત ખાન પઠાણ. જય હિન્દ, જય ભારત.